happiness will always converted in painfulness. સાચું કહું છું. પહેલી નજરે જેને પ્રેમમાં પડી જઈએ ને એ સુખ ને આપણે બાથ ભરીને ભેટીએ છે. વાહ, જિંદગીમાં સુખ આવી ગયું, વેલકમ હેપીનેસ. પણ તમને ખબર છે, જે સુખ છે ને એ જ જિંદગીમાં દર્દ લઈને આવે છે. પીડા 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 પીડાના પર્વતો લઈને આવે છે. આપણે સમજી નથી શકતા એટલે આપણને સુખ દેખાય છે. થાય છે કેવું ખબર છે? સુખ જે વાહન ઉપર આવે છે ને, સાયકલ ઉપર, બાઇક ઉપર, એટલે આપણને આવતું સુખ દેખાય છે. પણ પાછલી સીટ ઉપર દુઃખ બેઠું જ હોય છે, એ આપણને દેખાતું નથી. અને ધીરે ધીરે સુખના નામે આપણી જિંદગીમાં પ્રવેશે. એક જ સિક્કાની બંને બાજુ છે. તમે કહો કે મને સુખ મળ્યું, પણ એ સિક્કો જે સુખ આપી રહ્યો છે એની પાછલી બાજુ તો દુઃખ છે જ. અને ક્યારેય સિક્કો ઉછાળો તો કાયમ એક જ બાજુ પડે એવું બને? એટલે કાયમ સુખ જ રહે એવું બને ના. થોડોક ટાઈમ ઉછળીને સુખનો સિક્કો પડે તો દુઃખવાળી બાજુ હારી ગઈ, પણ પાછી એનો વારો આવશે એ પડશે. સાચે સાચ આ છેતરામણી છે, આ સમજણની ફેર છે કે આપણે દુઃખને સુખ માની લીધું. જો જન્મ થયો મારો કે કોઈનો, કેવી લાજવાબ ખુશી થઈ, ઉજવણી થઈ, પેંડા વેચાયા, ઉજવણી થઈ, ખુશખુશાલ કુટુંબ અને સમાજ. ભાઈ, દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો, સમાજ તો એક ક્ષણ ઉજવીને ખસી ગયો. પેંડા વેચાયા અને ખવાયા. એ સમાજ માટે સુખની ઘટના હતી. પણ હવે બાકીના જેટલા વર્ષ 40, 50, 60, 70, 80, 90 જે જીવવા મળ્યા છે, શું કહો છો? એ સુખની ઉજવણી હોય છે દરેકની જિંદગીમાં કે એન્ટ્રી સુખની થઈ અને પછી વનવાસ દુઃખના પહાડોમાં આપણે જિંદગી પર આયુષ્ય હતું ત્યાં સુધી રખડ્યા કર્યું. આવું બને છે કે નથી બનતું માનવ જિંદગીઓ? સર સુખ સાથે પ્રવેશ્યા હતા અને જઈશું ત્યાં સુધી દુઃખ 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 તો અપના સાથી હૈ. આવી રીતે જઈએ છે કે નથી જતા? બસ માનવ જિંદગીનું પરિણામ આ છે. આપણે જેને પ્રેમ કર્યો એની પાછળ સુખ માનતા હતા, ત્યાં દુઃખ સંતાયું હતું. આપણે જોયું નહીં, પણ કાયમ તો દોસ્તી કોની થવાની છે? દુઃખની ને.